टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદથી સમાચાર છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન તૂટ્યું છે। વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ નહીં કરે ગઠબંધન। કડી અને વિસાવદર બેઠક પર કોંગ્રેસ ઉતારશે ઉમેદવાર। આમ આદમી પાર્ટીએ વિસાવદરથી ગોપાલ ઇટાલિયાના ઉમેદવાર જાહેર કર્યા છે। અગાઉ ઇટાલિયાએ બંને પક્ષ વચ્ચે સમજૂતીની વાત કરી હતી, પણ હવે વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ નહીં કરે ગઠબંધન, એટલે કે સગવડીયો ધર્મ અહીંયા છે। જ્યારે જરૂર પડે ઇલેક્શનમાં ત્યારે એકબીજાની જોડે ઊભા રહી જવાનું। પણ હવે તમે જુઓ, હવે એક વિસાવદરની જે બેઠક છે ત્યાં ચૂંટણી છે, કડીમાં ચૂંટણી છે, અને વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસ જે છે એ ઉમેદવાર ઉતારશે। ગોપાલ ઇટાલિયાને વિશ્વાસ હતો કે ગઠબંધન છે એટલે કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે, અમે સમજૂતી કરીશું, પણ ગોપાલ ઇટાલિયાના વિશ્વાસ ઉપર કોંગ્રેસે પાણી ફેરવી દીધું છે। ગુજરાતની પર્ટિક્યુલર આ બે બેઠક ઉપર, કડી અને વિસાવદર જે હાલ ખાલી પડેલી છે, આ બંને બેઠક ઉપર કોઈ ગઠબંધન નહીં હોય કોંગ્રેસનું અને આમ આદમી પાર્ટીનું। બંને અલગ અલગ પોતાના ઉમેદવારો ઉતારી રહ્યા છે। એટલે જે વિધાનસભા અને લોકસભા વખતે, ખાસ કરીને લોકસભા વખતે જે વાતો કરવામાં આવતી હતી કે એક એલાયન્સ બનાવવામાં આવ્યું હતું, ઇન્ડી એલાયન્સ, અને એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક ગઠબંધનમાં હતા। એક ગુજરાતમાં જ્યારે લોકસભાની સીટો હતી તો એ રીતે ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા કે કેટલીક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના હતા અને બાકીની બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો હતા। પણ હવે તમે જુઓ, સગવડીયો ધર્મ થઈ ગયો છે। વિસાવદર અને આ જે કડીની બેઠક છે એમાં કોંગ્રેસ પણ ઉમેદવાર ઉતારશે। દીપેન આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। દીપેન, આ તો હવે કોંગ્રેસ ફરી ગઈ કે પછી વિશ્વાસ જે ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો એ વિશ્વાસ ઉપર પાણી ફરી વળ્યું છે? કારણ કે જ્યારે જરૂર પડી, જ્યારે લોકસભાની ચૂંટણી આવી ત્યારે સગવડીયો ધર્મ કરીને બંને પક્ષો એક સાથે ઊભા થઈ ગયા, પણ હવે પાછા બે બેઠક છૂટી પડી છે તો બે બેઠક માટે અલગ અલગ ઉમેદવારો ઊભા રાખશે બંને પક્ષો। બિલકુલ, વિસાવદર અને કડી વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેને લઈને કોંગ્રેસની જે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક આજે મળી હતી, એ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે વિસાવદરની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેમનો ઉમેદવાર છે તે જાહેર કરી દીધો છે, અને આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસનું જે ગઠબંધન અમારું હતું તેમાં ચર્ચા થઈ હતી કે બનાસકાંઠાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઉભા રહે છે અને વિસાવદરમાં આપના ઉમેદવાર ઉભા રહે, પરંતુ આજની જે બેઠક હતી તેમાં કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે। કોંગ્રેસ છે તેમના ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારશે। મહત્વનું છે કે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી છે તેમને ગઠબંધનનો ધર્મ છે તે નિભાવ્યો નથી। લોકસભા વખતે કોંગ્રેસે ગુજરાતની ભરૂચ અને ભાવનગર આ બે લોકસભા સીટો આમ આદમી પાર્ટીને ઇન્ડિયા ગઠબંધન, નેશનલ લેવલનું જે ગઠબંધન હતું ઇન્ડિયા, તેમને આપી હતી, પરંતુ રાજ્ય સ્તરે રાજ્યો છે તે નિર્ણય લેવા માટે પોતે સ્વતંત્ર છે। અને ગુજરાતની જનતાની વાત કરવામાં આવે તો ગુજરાતની જનતા છે તે ક્યારેય ત્રીજા પક્ષને અથવા તો ત્રીજા મોરચાને સ્વીકારતી નથી, જેને લઈને કોંગ્રેસે પણ હવે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમના ઉમેદવાર છે તે ઉભા રાખવા માટેનો નિર્ણય કર્યો છે। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર છે તે કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના જ જાહેર કરી દીધો છે અને ચર્ચા કર્યા વિના જ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે। જી બિલકુલ, એટલે દીપેન, અહીંયા બીજો સવાલ એ છે, રાહુલ ગાંધી અત્યારે ગુજરાતમાં છે અને રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે, બેઠકો કરી રહ્યા છે, અને આની વચ્ચે જે જાહેરાત કરવામાં આવી કોંગ્રેસ તરફથી, કદાચ ટૂંક સમયમાં શક્તિસિંહ ઓફિશિયલ જાહેરાત પણ કરે, પણ તમે જો આ સગવડીયો ધર્મ એ રીતે અપનાવી લેવામાં આવ્યો છે દીપેન, કે હવે આ બંને સીટ ઉપર આમ આદમી પાર્ટીમાં જે ગોપાલ ઇટાલિયાને વિશ્વાસ હતો કે કોંગ્રેસ આવું નહીં કરે, પણ કોંગ્રેસ અહીંયા તમે જો ઉમેદવાર ઉતારશે એટલે હવે તકલીફ આમ આદમી પાર્ટીને પડવાની છે। બિલકુલ, કોંગ્રેસનું એવું માનવું છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ છે તે ચાલતો નથી। ચિમનભાઈ પટેલ હોય, શંકરસિંહ વાઘેલા હોય, ગોરધન ઝડફિયા હોય, કેશુભાઈ પટેલ હોય, આ તમામ લોકોએ ત્રીજો મોરચો ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્યારેય કોઈને સફળતા છે તે મળી નથી। ત્યારે કોંગ્રેસનું સ્પષ્ટ માનવું છે કે ઇન્ડિયા લેવલે, નેશનલ લેવલે ઇન્ડિયા ગઠબંધન છે તે યથાવત રહેશે, પરંતુ રાજ્યોમાં રાજ્યોની સ્થિતિ પ્રમાણે જે પ્રદેશ સમિતિઓ છે તે
પોતાની રીતે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે. હરિયાણાની તાજેતરમાં ચૂંટણી થઈ હતી ત્યારે શક્તિસિંહ ગોહિલ છે તે હરિયાણાના પ્રભારી હતા. હરિયાણામાં આમ આદમી પાર્ટીનું કોઈ પણ પ્રકારનું સંગઠન છે તે હતું નહીં, છતાં પણ આમ આદમી પાર્ટીએ ત્યાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું નહોતું. કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ત્યાં કેટલીક સીટો છે તે લડવા માટે ઓફર કરી હતી, પરંતુ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની ઓફર ઠુકરાવી અને તમામ સીટો ઉપર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેના કારણે કોંગ્રેસને હરિયાણામાં ભારે નુકસાન થયું હતું અને કોંગ્રેસને હાર થઈ હતી. ત્યારે ગુજરાતમાં હવે કોંગ્રેસ છે તે વિધાનસભાની જે પેટા ચૂંટણી આવી રહી છે તે પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખશે. કોઈ પણ પ્રકારનું ગઠબંધન છે તે આમ આદમી પાર્ટી સાથે નહીં કરે. જ્યારે બનાસકાંઠાની પેટા ચૂંટણી હતી ત્યારે પણ આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જે ચર્ચા છે તે ચર્ચા થઈ છે અને તેને લઈને વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર છે તે ઉભો રાખ્યો છે, પરંતુ આ બાબતે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ બાબતની કોઈ પણ પ્રકારની ચર્ચા છે તે બનાસકાંઠા વિધાનસભાની પેટા ચૂંટણી વખતે થઈ નથી અને આ વખતે જ્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભો રાખ્યો છે તો એ બાબતે પણ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ કોઈ સ્પષ્ટતા છે તે કરી નથી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આગામી સમયમાં વિસાવદર અને કડી બેઠક પર પણ ત્રિપાખીય જંગ છે તે જોવા મળશે. આપ અમારી સાથે જોડાયા, આપ થોડી વારમાં લાઈવ પણ જોડાજો. આપણી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાયા છે અને સહયોગી જયેશ પણ આપણી સાથે જોડાયા છે. જીગર, આ તો સિમ્પલ વાત થઈ ગઈ, સત્તા માટે કોઈનું નથી. જે બે પાર્ટીઓ લોકસભા વખતે ભેગી હતી, હવે બંને પાર્ટી એવું કહી રહી છે કે વિધાનસભાની જે 2 સીટ ગુજરાતમાં છે અત્યારે ખાલી છે, બંનેમાં અમે અલગ અલગ ઉમેદવારો ઉતારીશું. અમે ભાઈ આમાં કોઈ ભાઈચારો છે નહીં. બિલકુલ. એટલે હવે જુઓ, તમને હિમ યાદ હોય છેલ્લા 1 મહિનાની અંદર, માર્ચ મહિનાથી લઈને આખો એપ્રિલ મહિનો, રાહુલ ગાંધી 3 વખત ગુજરાતમાં આવે છે. રાહુલ ગાંધી જ્યારે 8મી માર્ચે આવ્યા હતા ત્યારે કહેતા હતા કે ભાઈ કોંગ્રેસની અંદર એવા ઘોડાઓ છે જેને શોધવાના છે. ત્યારબાદ લગ્નના ઘોડાની વાત કરી, ત્યારબાદ ફરી એક વખત એપ્રિલ મહિનામાં આવ્યા અને પછી એમ કહેવા લાગ્યા કે હવે કંઈક કરવું પડશે કોંગ્રેસે સાથે મળીને. એ વાત દૂર થઈ, ફરી પાછા મોડાસામાં આવ્યા અને એ ત્રીજી વખત તેમની મુલાકાત હતી. કદાચ આ 3 મુલાકાતોની અંદર આમ આદમી પાર્ટી સાથેના સંબંધોની પણ કદાચ ચર્ચા થઈ હોઈ શકે અને કદાચ એનું જ આ રિએક્શન આપણે માનીએ તો પણ કંઈ નવાઈ નથી. પણ હવે અહીં એવું છે કે પેલા હરિયાણામાં પણ એનો કંઈક ડખો થયો અને એની અસર આપણને અહીં ગુજરાતમાં જોવા મળી રહી છે. અને વિસાવદર અને કડી જે પેટા ચૂંટણી થવાની છે ત્યાં હવે ત્રિપાંખીયો જંગ થશે અને મને લાગે છે કે હિમ જયેશ સતત પોલિટિકલ એનું રિપોર્ટિંગ કરતા હોય છે એટલે એ કંઈક ખણખોદ એવી કરીને લાવ્યા હશે કે એમની પાસેથી આપણે સમજીએ. જયેશ, મારો સવાલ આપને એ કે અચાનક એવું જ્ઞાન કેમ થયું કે કોંગ્રેસને એવું લાગ્યું કે ભાઈ હવે વિસાવદર હોય કે કડી હોય એમાં આપણે ગઠબંધન કરવાનું કંઈ થતું નથી અને હવે એકલા લડીએ તો મજા આવશે, એટલે જે પહેલાં જીત્યા છે વિધાનસભાની ચૂંટણીમાં એની અંદર તમે જુઓ કે જઈએ એવું પ્રદર્શન નથી. અને રાહુલ ગાંધી હંમેશા કહેતા હોય છે કે રેસના ઘોડા જોઈએ છે. રેસના ઘોડા હવે તમારા 12 કે 13 બચ્યા છે અને જે બચ્યા છે એટલા જ રેસના છે, બાકી બધા લગ્નના છે, એ પોતે જ કહે છે. પણ અહીં શા માટે આવું કોંગ્રેસને પગલું ભરવું પડ્યું? શું છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દે ચર્ચા ચાલતી હશે કે આવું કંઈક કરીએ અને એનું આ પરિણામ છે? જીગર, જ્યારથી ઇન્ડિયા ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું ને ત્યારબાદથી જે પ્રદેશ સ્તરે જે ચૂંટણી યોજાય તેમાં ગઠબંધન છે તે ન કરવાના પક્ષમાં છે તે હંમેશા કોંગ્રેસના નેતાઓ છે તે રહ્યા હતા. જ્યારે ઇન્ડિયા ગઠબંધનની જાહેરાત થઈ ને ત્યારબાદ ગુજરાતમાં જે ચૂંટણી આવી હતી વિધાનસભાની તેમાં પણ જે કોંગ્રેસના નેતાઓ જે પ્રદેશ સ્તરના છે ગુજરાતના, તેઓ એ પક્ષમાં નહોતા કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવામાં આવે, પરંતુ દિલ્હી લેવલથી એ વાતચીત નક્કી થઈ. અરવિંદ કેજરીવાલે બેઠકો કરી મલ્લિકાર્જુન ખડગે સાથે અને ત્યારબાદ એ કેટલીક સીટો આપવા ઉપર છે તે સહમત થયા હતા. પરંતુ જે મુખ્ય વાત એ છે કે લોકસભાની જે ચૂંટણી યોજાઈ અને તેમાં જે પ્રકારે છે તે નુકસાન કરવામાં આવ્યું, જેમાં પણ ગઠબંધનની માટે કોંગ્રેસના નેતાઓ છે તે રાજી નહોતા, પરંતુ તેમ છતાં પણ ઉપરના સ્તરથી જે વાતચીત થઈ અને ત્યારબાદ ગઠબંધન કરવામાં આવ્યું. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રકારે કોંગ્રેસનો કારમો પરાજય થયો ત્યારે એ સ્પષ્ટ વાત છે તે કોંગ્રેસના નેતાઓ એ પ્રમુખતાથી પાછલા બારણે બોલી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીના કારણે તેઓને મોટું છે તે નુકસાન થયું છે અને તેના કારણે જ ઐતિહાસિક ભાજપને જીત છે તે મળી હતી. 156 સીટો સાથે ભાજપ વિધાનસભાની ચૂંટણી જીત્યું અને ત્યારે કોંગ્રેસના નેતાઓ એ વાત પ્રમુખતાથી કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને મોટું નુકસાન થયું છે અને ભાજપને ફાયદો થયો છે. ત્યારબાદ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવીને એમાં
ઉમેદવાર છે તે કોંગ્રેસે ઉતાર્યા, પરંતુ આમ આદમી પાર્ટીએ નહોતા ઉતાર્યા. અને જ્યારે ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ને ત્યારે આપણે જે સવાલ ગોપાલ ઇટાલિયાને પૂછ્યો હતો કે શું કોઈ ગઠબંધન છે તે કોંગ્રેસ સાથે કરવામાં આવશે, ત્યારે એ પ્રથમ વખત ગોપાલ ઇટાલિયાએ પોતાનું મૌન છે તે ન્યૂઝ કેપિટલના સવાલ ઉપર તોડ્યું હતું અને એ જવાબ આપ્યો હતો કે જ્યારે વાવ વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને ત્યારે એક પ્રકારની સમજૂતી કોંગ્રેસ સાથે થઈ હતી કે વાવમાં કોંગ્રેસ છે તે ઉમેદવાર ઉતારશે અને આમ આદમી પાર્ટી છે તે ઉમેદવાર નહીં ઉતારે. એ જ પ્રકારે એ સમજૂતી એ વખતે પણ થઈ હતી કે જ્યારે પણ વિસાવદરની પેટા ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસ છે તે આ સમજૂતી અને ગઠબંધનનું છે તે પાલન કરશે અને કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે. પરંતુ એ વચ્ચે જે પ્રકારના ઘટનાક્રમો થયા કે રાહુલ ગાંધી છે તે સતત ગુજરાતના પ્રવાસે રહ્યા, એક મોટું અધિવેશન છે તે ગુજરાતમાં થયું અને ત્યારબાદ એક માહોલ બદલાતો છે તે કોંગ્રેસને દેખાઈ રહ્યો છે ને ત્યારે આજે એક બેઠક છે તે સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મળી અને ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ દ્વારા એ વાત કરવામાં આવી કે જે પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. એટલે તો એક તરફ ગોપાલ ઇટાલિયાનો દાવો હતો કે કોંગ્રેસ સાથે સમજૂતી થઈ છે, પરંતુ શક્તિસિંહ ગોહિલનું જે પ્રકારે અત્યારે નિવેદન સામે આવ્યું છે તેનાથી એ તમામ વાતોનો છેદ ઉડી રહ્યો છે ને તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જ્યારે કડીની પેટા ચૂંટણી આવશે ત્યારે પણ અને વિસાવદરની પેટા ચૂંટણી આવશે ત્યારે પણ કોંગ્રેસ આ બંને જગ્યાઓ ઉપર પોતાના ઉમેદવાર ઊભા રાખશે. એટલે ત્રિપાખીયો જંગ છે તે કડી અને વિસાવદરમાં પણ જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારે જોવા મળશે. બિલકુલ હિમ, દીપેન પણ જે જગ્યાએ બેઠક હતી ત્યાંથી જોડાઈ ગયા છે અને પાર્થિવરાજ પણ જોડાઈ ગયા છે. પાર્થિવરાજ, શું થયું અચાનક, કેમ આ પ્રકારે નિર્ણય લેવો પડ્યો અને આપના જ પ્રમુખ એમ કહે કે હવે વિસાવદર હોય કે પછી કડી આપ સાથે કંઈ નાતો નથી રહ્યો, એટલે પહેલાં હમ આપકે હે કોણ જેવું થઈ ગયું, પહેલાં હતા, હવે સ્થિતિ કેમ સતત બગડી રહી છે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતની દરેક બેઠક ઉપર પોતાના ઉમેદવારને ચૂંટણી લડાવશે. જી, હરિયાણામાં પણ ચૂંટણી થઈ ત્યારે પણ આમ આદમી પાર્ટીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારો સામે બધા જ ઉમેદવાર લડાવ્યા હતા અને એ જ પ્રકારે પરિસ્થિતિ દિલ્હીમાં પણ બની હતી. સ્પષ્ટપણે પંજાબની પણ વાત આવે તો પંજાબમાં પણ ક્યાંક ને ક્યાંક મુખ્ય વિપક્ષ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જ છે. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આવનારા સમયમાં વિસાવદર હોય, કડી હોય કે ગુજરાતના અલગ અલગ 182 વિધાનસભામાં દરેક વિધાનસભામાં પોતાના ઉમેદવાર ઉતારશે. આજે ભલે 2022માં જે પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઈ અને જે પ્રકારે ખોટા વાયદાઓના બબલ્સ ઉભા કરી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વોટ શેરમાં આપે જે ભાગ ભજવ્યો છે એ માત્ર ભાજપને જીતાડવાનો ભાગ. એટલા માટે થઈને આવનારા સમયમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બૂથથી લઈ અને પ્રદેશ સુધીના માળખાને સશક્ત બનાવવાનું છે અને જે વોટ કટવા પાર્ટી છે એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વોટ તોડી અને ભાજપને ફાયદો ન કરાવે તે દિશામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાઓ લાગી જવા. કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટી વોટ કાપશે, પણ હવે યાર તમે આ નિર્ણય કર્યો છે તો ઈસુદાનભાઈ અને ગોપાલ ઇટાલિયાને ખોટું નહીં લાગી જાય? કારણ કે એ તો આશા રાખીને બેઠા હતા કે બંને સીટ ઉપર, ખાસ કરીને વિસાવદરમાં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે પાર્ટી ચાલે છે ને એ ગુજરાતની જનતાને ખોટું ના લાગે ને એના માટેની પાર્ટી છે. ઈસુદાનને ને ગોપાલ ઇટાલિયાને ખોટું લાગે કે ન લાગે એમનો વિષય. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે ગુજરાતની જનતા, ગુજરાતની જનતાની પીડા, યુવાનોની બેરોજગારીનો મુદ્દો હોય, મહિલાઓની મોંઘવારીનો મુદ્દો હોય, એમએસએમઈની હાલત ખસ્તા હોય. પાર્થિવભાઈ, તો લોકસભા વખતે બી આ મુદ્દા તો હતા ને? સ્પષ્ટપણે હતા, પણ ક્યાંક ને ક્યાંક અમારી પાર્ટીને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સીધી રીતે આમ આદમી પાર્ટી નુકસાન પહોંચાડવા જતી હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં વૈચારિક રીતે ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય સમાધાન ન થઈ શકે. પાર્થિવભાઈ, એક પ્રશ્ન એ થાય, આપનું નામ પાર્થિવરાજ છે, મને લાગે છે કે રાજ કી બાત રાજ રહેનો દે એવું લાગે છે, કદાચ કંઈક તો થયું હશે ને પાર્થિવરાજ? કારણ કે તમે જુઓ કે તમે સતત એમ કહેતા હોય કે ભાઈ અમે સાથે સાથે બધું કરીશું, સાથે લડીશું, અને અચાનક તમને એ જ્ઞાન થઈ જાય કે હવે મેળ નહીં પડે, તો એની પાછળનું કંઈક તો રાજ હશે ને? આપણે આ જ વાત ભારતીય જનતા પાર્ટીને જ્યારે ઓરિસ્સામાં આટલા વર્ષોથી ગઠબંધન હતું બીજુ પટનાયક જોડે એ તોડી નાખ્યું ત્યારે સવાલ ના થાય. અકાલી દળ જોડે પંજાબમાં ભાજપનું ગઠબંધન હતું
ત્યારે સવાલ ના થાય. એ જ રીતે શિવસેના જેને કહી શકાય એની જોડે ગઠબંધન હતું ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપ ઉપર સવાલ ના થઈ જાય. ભાજપ તો પોતે ભસ્માસુરની ભૂમિકા ભજવી કે જે પાર્ટીઓ એમને મોટા બનાયા એમને ભસ્માસુરની જેમ હાથ મૂકીને પૂરા કર્યા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તો એક એવી નર્સરી છે કે જેને ઘણી બધી પોલિટિકલ પાર્ટીઝને ક્યાંક ને ક્યાંક ઉછરે એ માટેનું પ્લેટફોર્મ ઊભું કર્યું. 70% જે સંવિધાન સભામાં 70%થી વધુ લોકો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો હતા, છતાં મલ્ટીપાર્ટી સિસ્ટમ માટેનો રસ્તો ખુલ્લો કર્યો અને આપણા સંવિધાનમાં મલ્ટીપાર્ટી સિસ્ટમનો પ્લેટફોર્મ લાવવાનું કામ કર્યું. એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ કોઈ અલગ વિચારધારાને પાડી દેવી, તોડી નાખવી એ મતની નથી, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ એવી વિચારધારા છે કે આ દેશનું સંવિધાન મજબૂત બને, આ દેશના સંવિધાનના જે મૂલ્યો છે એ મજબૂત બને તે દિશામાં કામ કરવા વાળી. પાર્થિવભાઈ, જ્યારે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો, જ્યારે મેં તેમને સવાલ કર્યો હતો કે શું કોંગ્રેસ સાથે વિસાવદર ઉપર કોઈ ગઠબંધન કરવામાં આવશે, ત્યારે તેમણે એ વાત કહી હતી કે વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાય ત્યારે અમારે કોંગ્રેસ સાથે એ બાબતની સમજૂતી થઈ હતી કે વાવમાં છે તે આમ આદમી પાર્ટી ઉમેદવાર ઊભા નહીં રાખે અને જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ઊભા નહીં રાખે. તો આ પ્રકારની કોઈ સમજૂતી થઈ હતી ખરા? આ પ્રકારની સમજૂતીની વાત તો આમ આદમી પાર્ટીના નેતાઓ કરે છે. આ સમજૂતી હરિયાણામાં ક્યાં ગઈ હતી? કેમ ત્યાં સમજૂતી નહોતી કરવામાં આવી? એટલે વાવ વિધાનસભાની ચૂંટણી હતી પાર્થિવભાઈ, વાવ વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે તમારે કોંગ્રેસને આ પ્રકારની વાતો અને એટલા માટે થઈને કે ભાઈ વિસાવદરની જનતા પોતાના સ્થાનિક ઉમેદવારને જીતાડે. તમે બહારથી લાવીને કોઈ ઉમેદવાર ઠોકવી બેસાડો અને વિસાવદરની જનતાને સ્વીકારી લેવું શું કામ થાય? બિલકુલ. એક પ્રશ્ન એ થાય, મને લાગે છે કે પાર્થિવરાજ, તમે જુઓ 3 વખત રાહુલ ગાંધી છેલ્લા 2 મહિનાની અંદર આવ્યા. શું એ ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે પછી રેસના ઘોડા જે વાત કરતા હતા એ રેસના ઘોડાઓને મેદાનમાં ઉતરવાનો સમય આવી ગયો છે કે ભાઈ ભલે વિસાવદર જીતે અને કડી પણ જીતી જાય તો પ્લસ થાય અને ખબર પડે કે ભાઈ હવે આપણે આગળ વધવું છે, કોઈના ટેકા સાથે હવે ગુજરાતમાં ચાલવું નથી? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમગ્ર દેશમાં દરેક જગ્યાએ પોતાના પાર્ટીની જે શાખ છે, જે કાર્યકર્તાઓ છે એને મજબૂત કરવાનું કામ આવનારા સમયમાં આદરણીય ખડગે સાહેબ અને રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ગુજરાતથી એની શરૂઆત થઈ ગઈ છે અને અમે ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓને સશક્ત બની ગુજરાતની જનતાનો અવાજ બનવાનો પ્રયાસ કરીશું અને ગુજરાતની પ્રજા જે છે, ગુજરાતની જનતા છે એની તકલીફોને વાચા આપવાનું કામ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા કરવાના. પાર્થિવભાઈ, એક સિમ્પલ સવાલ છે, એકદમ સિમ્પલ સવાલ છે મારો. ગઠબંધન હવે અહીંયા પતી ગયું? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદરણીય ગુજરાતના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે જે પ્રકારનું નિવેદન આપ્યું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પોતાના ઉમેદવારો વિસાવદર અને કડીમાં લડાવવાના છે, તે બાદ મને એવું લાગે છે કે આ પ્રકારના સવાલને કોઈ જગ્યા નથી રહેતી. આભાર આપનો પાર્થિવભાઈ. તો આપણી સાથે કરશનભાઈ વાડોદરિયા જોડાયા છે કે જેઓ વિસાવદરથી કોંગ્રેસના ગત ચૂંટણીમાં છે તે ઉમેદવાર રહ્યા હતા. કરશનભાઈ, આપનું સ્વાગત છે. જે પ્રકારનો નિર્ણય છે તે કોંગ્રેસ પક્ષ દ્વારા લેવામાં આવ્યો છે એના ઉપર તમારી પ્રથમ પ્રતિક્રિયા જોઈએ છે. કોંગ્રેસ પક્ષ એ રાષ્ટ્રીય ખૂબ આંદોલન વખતથી આ દેશની અંદર આઝાદી લાવવામાં કોંગ્રેસ પક્ષનો સિંહ ફાળો રહ્યો છે અને ત્યારથી કોંગ્રેસ પક્ષ સતત ઘણા વર્ષો સત્તામાં રહી છે અને કોંગ્રેસે આ દેશને ખૂબ ઘણું બધું આપ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ એ હવે એકલા હાથે વિસાવદરની ચૂંટણી લડશે અને જંગી બહુમતીથી જીતી અને સમગ્ર ગુજરાતની 27મી ચૂંટણીને એ આખરી ઓપ આપશે. કરશનભાઈ, જે પ્રકારે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે ને તેઓ ત્યાં પ્રચાર પણ કરી રહ્યા છે, ત્યારે આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. શું અગાઉ જે પ્રકારે ગઠબંધનની વાતો હતી એ દરમિયાન તમારો કોઈ સલાહ સૂચન પક્ષ દ્વારા લેવામાં આવ્યા છે અથવા તમે તમારો મત કોઈ પક્ષ સમક્ષ રજૂ કર્યો હતો કે આપણે ગઠબંધન ન લેવું જોઈએ કે પછી ડાયરેક્ટ અહીંયા ગુજરાતના અમદાવાદમાં બેઠા બેઠા જ આ પ્રકારનો નિર્ણય છે તે સ્થાનિક નેતાઓને ભરોસામાં લીધા વગર કરવામાં આવ્યો છે? ના, એવું નથી. પક્ષ દ્વારા નિરીક્ષકો પણ નિમવામાં આવ્યા હતા અને ઘણા નાના માણસોના, નાના કાર્યકર્તાઓનો અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા અને ત્યારે સૌનો એક સૂર હતો કે કોંગ્રેસ પક્ષે એકલા હાથે ચૂંટણી લડવી જોઈએ અને એ માટેનો પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નિર્ણય લીધો એવું મને લાગે છે. તમારો મત લેવામાં આવ્યો હતો આ નિર્ણય કરતા પહેલા? હા,
તો તમે કઈ એવી બાબતોને લઈને તમારો મત રજૂ કર્યો હતો કે જેથી કે ગઠબંધન ના કરવું એ કોંગ્રેસના હિતમાં રહેશે? કારણ કે કોંગ્રેસ પક્ષ જો ગઠબંધન કરવામાં આવે તો એ આમ આદમી પાર્ટી આમ તો મોટે ભાગે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે જ કામગીરી કરી રહી છે એવું સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યું છે અને ખાતરી છે. હમણાં જ નગરપાલિકાની ચૂંટણીની અંદર પણ આ પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખી કોંગ્રેસ પક્ષને જબરજસ્ત નુકસાન કરેલું અને એમના ઉમેદવારોને ફક્ત 50 મતો જ મળેલા અને કોંગ્રેસ પક્ષને હરાવવાનું કામ કર્યું. બિલકુલ કરશનભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા. આપણી જોડે દીપેન લાઈવ જોડાયા છે અને એમની જોડે મનીષ દોશી છે. આપણે સીધી એમની જોડે જ વાતચીત કરીએ. દીપેન, બિલકુલ, વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદર આમ તો 1995થી લઈ અને 2007 સુધી ભાજપનો ગઢ રહ્યું છે. ત્યારબાદ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી જીપીપીમાંથી કેશુભાઈ પટેલ છે તે ત્યાંથી ચૂંટાયા હતા. ત્યારબાદ વાત કરવામાં આવે તો 2017માં બાય ઇલેક્શનમાં કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયા છે 2014માં એ ત્યાંથી ચૂંટાયા હતા અને 2017માં પણ કોંગ્રેસના હર્ષદ રીબડિયા છે તે ત્યાંથી ચૂંટાયા હતા. ત્યારબાદ હર્ષદ રીબડિયા છે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા અને 2022માં આ બેઠક ઉપર ભાજપમાંથી હર્ષદ રીબડિયા ઊભા રહ્યા હતા અને આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણી છે તે ઊભા રહ્યા હતા, પરંતુ ભાજપની હાર થઈ અને આમ આદમી પાર્ટીની જીત થઈ. એટલે કે વિસાવદરની બેઠક છે તે સતત પરિવર્તનશીલ રહી છે. ત્યારે હવે કોંગ્રેસે છે તે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરવાનો નિર્ણય છે તે કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા છે મનીષ દોશી તે આપણી સાથે જોડાયા છે. મનીષભાઈ, આમ આદમી પાર્ટીએ દાવા કર્યા હતા કે અમારે છે તે બનાસકાંઠાની પેટા ચૂંટણી વખતે સમજૂતી થઈ હતી કે અમે બનાસકાંઠામાં ઉમેદવાર ઊભો નહીં રાખીએ, કોંગ્રેસ વિસાવદરમાં ઉમેદવાર ઊભો નહીં રાખે. કોઈ પણ પ્રકારના આવા ગઠબંધનની વાત કોઈ પણ પ્રદેશના નેતૃત્વ સાથે થઈ હોય કે કોઈ પણ અમારા સન્માનીય અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલે આજ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક જે પ્રદેશના વરિષ્ઠ આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા બાદ આજે તમામ પત્રકાર મીડિયા સાથે વાતચીત કરી છે કે વિસાવદર અને કડીની બંને પેટા ચૂંટણીઓની બેઠકો પર કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડશે. આ પેટા ચૂંટણી છે પણ કોંગ્રેસ પક્ષ હંમેશા ગુજરાતના નાગરિકોના ન્યાય માટેની લડત લડે છે. ગઠબંધનના નિયમ બધાએ પાળવાના હોય, કોઈ એકતરફી ન હોય. અમારું રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન છે, પ્રદેશ કક્ષાએ સ્થાનિક પ્રશ્નોને ધ્યાનમાં લઈને સ્થાનિક કાર્યકર્તાઓનો અવાજ જે હોય એ તમામ પાસાઓને વિચારીને અંતે વરિષ્ઠ આગેવાનોની આજે પોલિટિકલ અફેર્સમાં નિર્ણય કરવામાં આવ્યો છે. મને એમ લાગે છે કે ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ જોવો, જેમાં આપે પણ આપના વાતચીતમાં કીધું માધ્યમથી કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ ત્યાં ઘણી સારી રીતે લોકોના આશીર્વાદ મળ્યા છે અને કોંગ્રેસ પક્ષના કર્મઠ કાર્યકર્તા 2022નો ટ્રેક રેકોર્ડ જોયો તો ત્યાં આપને 45% મત મળ્યા અને કોંગ્રેસને 11% જ મત મળ્યા છે. મને એમ લાગે છે કે કોઈ પણ ગઠબંધન એ સમય સંજોગો સાથેના નિર્ણયો સાથે હોય, કોઈની સાથેની તો ચૂંટણી લડ્યા નહોતા. તો એમ જોવા જઈએ તો ગુજરાતમાં છેલ્લે સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીઓની અંદર મોટા પાયે આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ગઈ છે. વિસાવદર વિસ્તાર સહિતના વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટો ગઈ છે. જૂનાગઢ જિલ્લાઓમાં ગઈ છે. તો એનો ટ્રેક રેકોર્ડની ચર્ચા ન કરી શકાય. સવાલ એ છે કે ગુજરાતની જનતા માટે સ્થિરતા સાથે લડવાની વાત જ્યારે આવે એ હંમેશા કોંગ્રેસ પક્ષ લડે. વિચારધારાની લડાઈ હવે ભાજપા આરએસએસ સામે એ કોંગ્રેસ પક્ષ જ લડી શકે અને વિચારધારાના મુદ્દા ઉપર કોંગ્રેસ પક્ષ જ ભાજપ આરએસએસને હરાવી શકે. આ નક્કર વાતને લઈને કોંગ્રેસ પક્ષ લોકો વચ્ચે જવાનો છે. ગુજરાતના ખેડૂતોને ન્યાયની વાત હોય કે ગુજરાતની જનતાને ન્યાયની વાત હોય, મહિલા સુરક્ષાની વાત હોય કે તમામ મુદ્દાઓને લઈને લોકોના ન્યાયની કોંગ્રેસ પક્ષ લડશે અને એના કારણે જ અમે પેટા ચૂંટણીની બંને બેઠકો પર આ પેટા ચૂંટણીમાં અમારું કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઉતારવામાં આવશે. જે દાવા કરવામાં આવે છે કે ગઠબંધન હતું, આમ હતું, આ ચર્ચાઓ થઈ હતી, તો આ પ્રકારની કોઈ ચર્ચાઓ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે કરી જ નથી. શું એમને પોતાની જાતે જ નિર્ણય લઈ લીધો કે અમે ગઠબંધન કરી લીધું ને? પહેલા આ પ્રશ્ન તમે આમ આદમી પાર્ટીને એટલા માટે પૂછો, એમના નેતાઓ એકતરફી ઉમેદવાર જાહેર કરી દે છે, એકતરફી બધી વાતો કરે છે, એકતરફી અહંકારની ભાષાઓ વાપરે છે. એક બાજુ તમારે અમારી સાથે સહયોગ લેવો છે અને બીજી બાજુ કોંગ્રેસ પક્ષ વિશે ઉતરતી વાતો કરવી છે. મને એમ લાગે છે કે આ વ્યાજબી કોઈ પણ રાજકીય પક્ષ માટે ન કહેવાય. કોંગ્રેસ પક્ષનો સ્પષ્ટ છે ગુજરાતની જનતા માટેની લડાઈમાં કોંગ્રેસ પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઊભો રાખશે અને મજબૂતીથી જનતાના ન્યાય માટેની લડત માટે એમની વચ્ચે જશે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની જનતા જે વિસાવદરની જનતા હોય કે કડીની જનતા હોય એ કોંગ્રેસ પક્ષના ઉમેદવારને આશીર્વાદ આપશે અને આગામી દિવસોની અંદર જે ન્યાયની લડત છે એને વધુ મજબૂતી મળશે. બિલકુલ, તો ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસનું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતમાં આમ આદમી
બિલકુલ આપણી જોડે નેતા કરે છે. ગુજરાતની જનતા છે તે ત્રીજા મોરચાને કે પક્ષને ક્યારેય સ્વીકારતી નથી, ત્યારે હવે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરવાનો નિર્ણય છે તે કોંગ્રેસે કર્યો છે. જી બિલકુલ આપણી સાથે પ્રવીણ રામ પણ ફોન લાઈન ઉપર જોડાયા છે. પ્રવીણભાઈ, સૌથી પહેલા તો આજે ગઠબંધન જે છે હવે એક રીતે જોવા જઈએ કોઈ ભલે બોલતું ના હોય પણ તૂટી ગયું, પર્ટિક્યુલર ગુજરાતમાં તો તૂટી ગયું. સૌથી પહેલા તમારી પ્રતિક્રિયા જાણીશું. હાલ કહી શકતી વાત એટલા માટે કે ઓફિશિયલી ઠીક છે, પાર્ટીના પ્રોગ્રામમાં દરેક નેતા પોતપોતાની વાતો અને પોતાના લેવલથી પ્રસ્તાવ મૂકતા હોય છે, પરંતુ હજુ આ વાત ત્યારે જ સત્ય ગણાશે છે જ્યારે બંને પેટા ચૂંટણીઓના ઇલેક્શનો જાહેર થશે, બંનેની તારીખ જાહેર થશે અને ત્યારબાદ જે પાર્ટીઓ દ્વારા ઓફિશિયલ જે ડિસિઝનો લેવાશે અને ઓફિશિયલ જે કંઈ પણ આગામી નિર્ણયો લેવાશે. પ્રવીણભાઈ, હમણાં જ મનીષ દોશી જોડાયા હતા. મનીષભાઈ એવું કહ્યું કે શક્તિસિંહે કહી દીધું છે મીટિંગમાં કે ભાઈ આ બંને બેઠક છે એમાં કોંગ્રેસ તો ઉમેદવાર જાહેર કરશે. ચોક્કસથી એને જે અત્યારે કીધું છે એમનો અત્યાર લેવલનો પાર્ટીનો નિર્ણય હશે, એવા અમે એ વાતને નકારતા નથી, પરંતુ આ વાતને ત્યારે જ આપણે પરિપૂર્ણ કરી શકશું કે જ્યારે બંને સીટોની ઇલેક્શનની ડેટ જાહેર થાય અને જાહેર થયા બાદ બંને પાર્ટીઓ શું નિર્ણય લેશે એના ઉપરથી જ પ્રવીણભાઈ, જો તમારી પાર્ટીએ તો ઉમેદવાર જાહેર કરી નાખ્યા ને, વિસાવદર જે સીટ છે. જુઓ અમે જાહેર કર્યા છે, માત્ર વિસાવદર સીટ ઉપરથી જાહેર કર્યા છે. અમે કડીની અંદર હજી ઉમેદવાર જાહેર નથી કર્યા. કડીની અંદર અમારા ઉમેદવાર હજુ જાહેર નથી થયા. બંને સીટ ઉપર અમારા ઉમેદવાર જાહેર થયા હોય તો વાત. પ્રવીણભાઈ, વિસાવદર સીટ ઉપર જે ઉમેદવાર તમે જાહેર કર્યા ગોપાલભાઈને જ્યારે અમે પૂછ્યું, ન્યૂઝ કેપિટલે પૂછ્યું કે ભાઈ આ બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે, તો એમણે એવું કીધું કે ના, મને વિશ્વાસ છે કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે. પ્રવીણ રામને પણ વિશ્વાસ છે કે એટલા જ માટે બોલી રહ્યા છે કે જાહેરાત થવા દે. ના, જુઓ હજુ પણ વિશ્વાસ છે, હજુ પણ અમે એ જ વાત ઉપર ટક્યા છે ને એ જ વાત ઉપર અમે છીએ કે ભૂતકાળમાં થયેલી અમારી કોંગ્રેસ સાથેની ચર્ચા જે છે એ આવનારા સમયમાં 100% ઊભી રહેશે અને આ વાત ત્યારે જ આપણે પરફેક્ટ અને 100% કરી શકશું કે જ્યારે ચૂંટણી જાહેર થાય, ઇલેક્શનની ડેટ આવી જાય. એક પ્રશ્ન પ્રવીણ રામ આપને કરવો છે પ્રવીણભાઈ, કે તમે જુઓ કે કોંગ્રેસ કહે છે કે હમ આપકે હે કોણ, તમે હજુ એવું કહો છો કે હમ સાથ સાથે, એટલે આમાં વિસાવદર અને કડીના જે મતદારો છે એ પ્રવીણભાઈ પૂછે છે કે અમારે કરવાનું શું? પછી જો ત્રિપાંખીયો જંગ થાય તો પછી એમાં તો બે જ્યારે લડતા હોય એમાં ત્રીજો બળવાન બને છે, એમાં બીજેપીને સીધો ફાયદો થશે, એટલે ફરી આપને પણ ઝટકો, કોંગ્રેસને પણ ઝટકો. એટલે ભરોસો આપનો આટલો બધો છે તો એ ભરોસા પાછળનું કારણ પ્રવીણભાઈ સમજવું છે. જુઓ, ભરોસા પાછળનું કારણ એ છે કારણ કે તમે જે વાત કીધી એ જ વાતને હું ફરીથી પુનરાવર્તન કરું કે આ લડાઈ કોઈને હરાવવાની કે કોઈને જીતાડવાની નથી. આ લડાઈ ત્યાંના વિસ્તારના લોકોને અમુક મુદ્દાઓમાંથી મુક્ત કરવાની, અમુક ભ્રષ્ટાચારવાળા શાસનમાંથી મુક્ત કરવાની અને લોકો માટેની લડાઈ છે. અને જ્યારે લોકો એવું ઈચ્છી રહ્યા છે કે તમે સાથે મળીને લડો, ત્યારે અમે તો પહેલ જ કરી રહ્યા છીએ કે 100% અમે જનતાનો જે આગ્રહ છે એ આગ્રહને આગળ રાખીને સાથે મળીને ચાલીશું અને અમને વિશ્વાસ છે કે જનતાનો જે મેન્ડેટ છે એ મેન્ડેટને સ્વીકારીને કોંગ્રેસ પણ આવનારા દિવસોમાં ગઠબંધન સાથે ચૂંટણી લડશે. પ્રવીણભાઈ, તમે જે રીતે વાત કરી રહ્યા છો કે ચૂંટણીની જાહેરાત થવા દો અને ત્યારબાદ તમને આશા છે કે આ મામલે સમાધાન થશે, તો શું આમ આદમી પાર્ટીએ વહેલી આ પ્રકારના પોતાના ઉમેદવાર છે તે જાહેર નથી કરી દીધા? અને જો જાહેર કરી દીધા છે તો શું એ બાબતે કોંગ્રેસ સાથે કોઈ વાતચીત તમે કરી હતી? કારણ કે ગઠબંધનમાં તમે હતા તો તમારે કોંગ્રેસ સાથે કોઈ વાતચીત થઈ હતી કે અમે આ સીટ ઉપરથી ઉમેદવાર જાહેર કરી રહ્યા છીએ? જે પ્રકારે તમે વાત કરી રહ્યા છો કે ચૂંટણી જાહેર થશે અને બધું ઠીક થઈ જશે, તો આ ચૂંટણી જાહેર થઈ એ પહેલાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનો ઉમેદવાર જાહેર કર્યા, તો એ પહેલાં કોઈ પ્રકારનો સંવાદ થયો હતો ખરા? ચોક્કસથી જે અગાઉની ચૂંટણીઓ માની લો કે ઘણીવાર માની લો ગોપાલભાઈ પણ કીધું, ઈશુદાનભાઈ પણ કીધું કે અગાઉ જ્યારે ચૂંટણીઓ થઈ ત્યારે બંને પાર્ટીઓ વચ્ચે નક્કી થયેલું હતું અને એ નક્કી થયેલા મુજબ વિસાવદરની ચૂંટણી જે છે એ આમ આદમી પાર્ટીને લડવાની વાત હતી અને એના અનુસંધાને જ અમે થરાદની જો ઇલેક્શન આવ્યું, વાવ વિધાનસભાનું ઇલેક્શન આવ્યું, એમની અંદર અમે ઉમેદવાર ઉભા નહોતા રાખ્યા અને લોકસભાની અંદર પણ અમારે એ પ્રકારનું જ કમિટમેન્ટ થયેલું હતું અને એના અનુસંધાને, વિશ્વાસના અનુસંધાને અમે વિસાવદર જ્યારે આમ આદમી પાર્ટીને લડવાની હતી ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાને જાહેર કરીને ત્યાં ચૂંટણીના પડઘમ અમે શરૂ કરી દીધા છે. કારણ કે આમ આદમી પાર્ટીની પદ્ધતિ કાયમી માટે એવી રહી છે કે તૈયારી કરવી તો અગાઉથી તૈયારી કરવી, માત્ર ચૂંટણી લડવા માટે ન જવું. ચૂંટણી લડતા પહેલા ત્યાંના લોકોના પ્રશ્નો જાણવા, એને સાંભળવા, એને સમજવા અને એના માટેની ગતિવિધિમાં ગોપાલભાઈ ગામડે ગામડે ફરી અને પોતાનો પ્રચાર કરી રહ્યા છે. પણ કોંગ્રેસ તો એવું કહી રહી છે પ્રવીણભાઈ કે ગોપાલ ઇટાલિયા એ બહારના ઉમેદવાર છે, શું કરવા બહારના ઉમેદવારને ઉતારે? કોઈ સ્થાનિક ઉમેદવારને ઉતારવો જોઈતો હતો. જુઓ,
અહીંયા બહારના ઉમેદવાર કે સ્થાનિક ઉમેદવાર એ વાત એટલા માટે ગુજરાતનો વ્યક્તિ છે, ગુજરાતનો કહી શકાય, કોઈ પણ વિધાનસભામાં ચૂંટણી લડી શકે. CR પાટીલ બહારના છે, બીજા રાજ્યના છે, તો અહીંયા પ્રમુખ બનાવ્યા તો ત્યારે એ વિરોધ બહારના છે એ વિરોધ બીજેપી વાળાએ શું કામ ન કર્યો? મનસુખ માંડવિયા જે છે મૂળ ભાવનગરના છે, પોરબંદર આવીને ચૂંટણી લડે લોકસભાની, તો તે બહારના નથી શું? અહીંયા રાજકોટની અંદર પુરુષોત્તમ રૂપાલા એ બહારના અમરેલીને હોવા છતાં રાજકોટમાં ચૂંટણી લડવા માટે આવે, તો એના માટે કોઈ બહારના ગણિત સેટ નથી થતા. અને અન્ય કોઈ પાર્ટીનો કોઈ મજબૂત નેતા ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ભાજપ જોડે થોડું તમારું ગઠબંધન હતું, તમારું ગઠબંધન તો કોંગ્રેસ જોડે છે, તો સ્વાભાવિક કોંગ્રેસ આવું નિવેદન કેવી રીતના આપી શકે? દેખો, જો એમાં કોંગ્રેસે જે કંઈ પણ નિવેદનો આપ્યા અથવા જે કંઈ પણ વાત કરી એ સ્વાભાવિક રીતે પક્ષ લેવલે એમના નિવેદનો અને વાતો થતી હોય છે, પરંતુ વાત રહી જ્યાં સુધી ગઠબંધનની, વાત રહી પ્રજા માટે એક થઈને લડવાની, તો પ્રજાનો મેન્ડેટ છે, અમારો મેન્ડેટ નથી. પ્રજા એવું કહેવા માંગે છે કે બંને સાથે મળીને લડો. અમે પ્રજાના મેન્ડેટને સ્વીકારીએ છીએ અને અમે સામેથી કીધું છે કે ભાઈ ગઠબંધનથી લડીએ, અને અમને આશા અને અપેક્ષા છે કે કોંગ્રેસ પણ પ્રજાના મેન્ડેટને સ્વીકારી અને બંને સીટોમાં ગઠબંધનથી ચૂંટણી લડશે. પ્રવીણભાઈ, કોંગ્રેસ પણ એ વાત કરી રહી છે કે બહારના જે ઉમેદવાર છે તેને ઉતારી દીધા, તો એ સમયે ઇકોઝોન મામલે તમે પણ ખૂબ લડત આપી, તો તમારી આશા નહોતી કે તમને ત્યાંથી ટિકિટ મળે, અથવા તમે માગણી નહોતી કરી, અથવા તો પક્ષે છે એ મુદ્દા ઉપર ન વિચાર્યું? કારણ કે તમે આક્રમકતાથી જે ઇકોઝોન વાળો મુદ્દો છે તે ઉઠાવ્યો હતો, પરંતુ લોકો પણ એ ચર્ચા કરી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક પ્રવીણ રામને છે તે વિસાવદરથી ટિકિટ આપવામાં આવશે. એના પછી ઈશુદાનભાઈનું નામ પણ ચાલતું હતું ને, એવામાં પાર્ટી અચાનક જ ગોપાલભાઈનું નામ જાહેર કરી દીધું. તમારી ઈચ્છા નહોતી લડવાની? ના, મારી ઈચ્છા ચૂંટણી લડવાની નહોતી, અને મારી ચૂંટણી લડવાની ઈચ્છા હોત તો 100% મેં એક પણ વાત કરી હોત તો પાર્ટી મને 100% ટિકિટ આપે, પણ મારી પોતાની લડવાની ઈચ્છા નહોતી. હું આની પહેલાની પણ વિધાનસભા નથી લડ્યો અને આ ચૂંટણી પણ મારી લડવાની ઈચ્છા નહોતી. ગોપાલભાઈ દરેક ઇકોઝોનની સભામાં, ઇકોઝોનના પ્રોગ્રામમાં દર વખતે અમારા સાથી અને સહયોગી રહ્યા છે, ત્યારે અમારા બધાની ઈચ્છા હતી કે ગોપાલભાઈ એક લડાયક નેતા છે, લડતા નેતા છે, ખેડૂતો માટે અવાજ ઉઠાવતા નેતા છે, તો અમારા બધાની ઈચ્છા હતી કે ગોપાલભાઈ, અને ત્યાંના લોકોની ખાસ વિશેષ ઈચ્છા હતી કે ગોપાલભાઈ ચૂંટણી લડે અને વિધાનસભામાં વિસાવદરના પ્રશ્નો ત્યાં વિધાનસભામાં ખૂબ તાકાતથી ઉઠાવીએ. એ ઈચ્છા, લોકોની ઈચ્છાને ધ્યાને રાખી અને અમે બધાય સાથે મળી અને ગોપાલભાઈ આ ચૂંટણી લડે એવી ઈચ્છા વ્યક્ત કરી. બિલકુલ, એક ગોપાલભાઈની ઈચ્છા એક બીજી પણ હતી. તેમણે જ્યારે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આશા રાખીએ કે ભાઈ હવે કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉભા રાખે, પણ આપને એવું લાગે છે પ્રવીણભાઈ કે રાહુલ ગાંધી આવ્યા અને આશાઓ પર પાણી ફરી વળ્યું? ના, જુઓ, એ તો એમની પાર્ટીની પ્રોસેસ છે. દરેક પાર્ટી પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે પ્રદેશ તેમના નેશનલ લેવલના નેતાઓ પ્રવાસ કરતા હોય છે અને પાર્ટીને મજબૂત કરવા માટે કમર કસતા હોય છે. એ આવ્યા પછી એમણે જે પ્રોગ્રામો કર્યા એ એમની પાર્ટીનો પ્રોસેસનો ભાગ છે, ને દરેક પાર્ટીની એક ફરજ છે કે એમને આ કરવું પડતું હોય છે. પણ એ આવ્યા પછી આ થશે તે થશે છે કે હજુ એટલા માટે ફાઇનલ ન કહી શકાય કે હજુ તો ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ. બંને ઉમેદવારોના, કોંગ્રેસે માની લો કે ઉમેદવારનું નામ જાહેર નથી કરી દીધું. કોંગ્રેસે માત્ર ને માત્ર અત્યારે વાત કરી છે કે અમે ચૂંટણી લડીશું, તો 100% તો ચૂંટણી લડવા આવ્યા છે. શા માટે એવું ન કે અમે ચૂંટણી નહીં લડીએ? પણ જ્યારે ટિકિટ જાહેર થાય, જ્યારે વિધાનસભા જે છે એમની તારીખ જાહેર થાય, ઓફિશિયલી જ્યારે ઉમેદવાર ઉભા રાખવાની વાત આવે અને ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના ઉમેદવારો જાહેર કરે, તો એ સમય આ ચર્ચાનો વિષય છે, મારું એવું માનવું છે. બિલકુલ પ્રવીણભાઈ, હવે જુઓ, જે થવાનું હતું એ થઈ ગયું છે ને હજી પણ આપને ભરોસો છે. શું સ્ટેટમેન્ટ કોઈ આવશે આમ આદમી પાર્ટી તરફથી કે હવે કોંગ્રેસે આવું કીધું છે તો અમે પણ તૈયાર છીએ લડવા માટે એકલા હાથે? ના, જુઓ, અત્યારે હજુ અમારા તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ હજુ પણ અમે કોઈ અમારી જે કંઈ ઉપરની ટીમ છે તેમની સાથે પરામર્શ કે ચર્ચા થઈ નથી. મૂળ વાત એટલી જ છે કે કોઈ પ્રતિક્રિયા કે ક્રિયા કરતા પણ જનતાનો જે મેન્ડેટ છે, જનતાના મેન્ડેટ, જનતા ઈચ્છે છે કે બંને સાથે મળીને લડો, એ મેન્ડેટને ધ્યાનમાં રાખી અને અમે એક સ્ટેપ આગળ આવીને અમે એક જ વાત કહીએ છીએ કે જનતા ઈચ્છે છે તો અમે સાથે મળીને લડવા ઈચ્છીએ છીએ. અમે એના માટે તૈયાર છીએ અને ભવિષ્યમાં હું ફરીથી એક જ વાત કહું કે કોંગ્રેસ પણ જનતાના મેન્ડેટને ધ્યાનમાં રાખીને 100% વાતને સ્વીકારશે. બિલકુલ, આપ નેતા મનોજ સોરઠિયા પણ જોડાયા છે. આપનો ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ, અમારી સાથે ચર્ચામાં જોડાયા. મનોજભાઈ, શું લાગે છે શા માટે કોંગ્રેસે આપની સાથે આવું કર્યું? જે ભરોસો હતો એ તૂટ્યો કે પછી વિશ્વાસ ભારે પડ્યો અને કોંગ્રેસે રહીને કહી દીધું? જ્યારે ગુજરાતમાં રાજનીતિ અત્યારે કંઈ તેજ નથી, પણ કોંગ્રેસે ગરમીની અંદર એક એવો ઝટકો આમ આદમી પાર્ટીને આપ્યો કે હવે તમારે એકલા લડવાનું, અમે એકલા લડીશું. વિસાવદ અને કડીમાં જે ગઠબંધનની વાત હતી એ ફોક છે. જી બિલકુલ, અમારી વારંવાર એમની સાથે ચર્ચાઓ પણ થઈ છે અને લોકસભાની ચૂંટણી વખતે પણ જ્યારે આ વિધાનસભાની ચૂંટણી આવવાની હતી વિસાવદરની,
ત્યારે પણ એમના દ્વારા એ વચન અપાયું હતું કે ભાઈ 4 વિધાનસભા જે ખાલી થઈ છે એમાં કોંગ્રેસ લડશે અને વિસાવદરની જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે આમ આદમી પાર્ટી એ ચૂંટણીઓ લડશે. વાવ વખતે પણ આ બાબતની ચર્ચા થઈ હતી. આમ આદમી પાર્ટી અને તેમના નેતાઓ વચ્ચે પણ ચર્ચાઓ હતી કે ભાઈ વાવમાં ઉમેદવાર ઉતારવાથી ભાજપને ફાયદો થશે. તો અમે પણ ત્યારે પણ આમ આદમી પાર્ટીએ વાવની અંદર ઉમેદવાર નહોતો ઉતાર્યો. આજે પણ અમે આશા રાખીએ છીએ હજુ પણ કે વિસાવદર અને કડી બંને વિધાનસભાની ચૂંટણીઓ છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર તમામ સંવૈધાનિક સંસ્થાઓ પર પકડ બનાવતી જાય છે, એક તાનાશાહી શાસન ચલાવે છે. એની સામે બંને એક થઈને જો આ બંને ચૂંટણીઓ લડે, કડીની વિધાનસભા કોંગ્રેસ લડે, આમ આદમી પાર્ટી વિસાવદરથી લડે, તો ચોક્કસ જ ધારું પરિણામ લાવી શકાય એવું છે. બીજેપીની જે તાનાશાહી વધી રહી છે એમને કાબૂમાં લાવી શકાય એમ છે. એના માટે અમે આજે પણ કટિબદ્ધ છીએ અને આશા રાખીએ છીએ કે હજુ પણ ચૂંટણી જ્યારે પણ ડિક્લેર થાય ત્યારે કોંગ્રેસ જે છે એ આમ આદમી પાર્ટી સાથે બેસી અને આ જે આખો મુદ્દો છે એના ઉપર સુખદ સમાધાન લાવીશું. મનોજભાઈ, તમે પક્ષમાં એક ખૂબ મહત્વનું પદ ધરાવો છો અને ત્યારે એ બાબત પણ સામાન્ય છે કે જ્યારે પણ આ પ્રકારની ચર્ચાઓ થતી હશે એ ચર્ચાઓમાં તમે પણ જોડાતા હશો. તો જે પ્રકારે ગોપાલભાઈએ વાત કરી હતી કે વાવ વિધાનસભા સમયે આ સમજૂતી છે તે કોંગ્રેસ સાથે થઈ હતી, પરંતુ કોંગ્રેસ અત્યારે જે પ્રકારે નિવેદન આપી રહી છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ પ્રકારની કોઈ સમજૂતી છે તેઓ નહોતી થઈ. તો આ બાબતોની ચર્ચામાં તમે હાજર હતા અથવા તો તમારા હાજરીમાં આ પ્રકારની કોઈ ચર્ચા થઈ હતી ને કોંગ્રેસે એ આશ્વાસન આપ્યું હતું, એ તમે જણાવી શકો? જી, ચોક્કસ થઈ હતી. આ બાબતની ચર્ચાઓ એક વખત નહીં 2-3 તબક્કાઓમાં થઈ હતી. બનાસકાંઠા જિલ્લા લેવલ પર કોંગ્રેસના સાથીઓ સાથે ચર્ચા થઈ હતી. પ્રદેશ લેવલ ઉપર પણ આ બાબતની ચર્ચા થઈ હતી. લોકસભા ચૂંટણી વખતે તો અમે રૂબરૂ મીડિયા મિત્રોની હાજરીમાં રાજીવ ગાંધી ભવન જઈ, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, અમારા બાકી સાથીઓ સાથે અમે રાજીવ ગાંધી ભવન જઈ અને લોકસભાની ચૂંટણી બાબતે અમે સીટ શેરિંગની જ્યારે વાત થઈ ત્યારે પણ અમે ચર્ચાઓ કરી છે. એમના કોંગ્રેસના આગ્રહ થકી જ અમે 2 સીટો ઉપર માત્ર લોકસભાની ચૂંટણીઓ લડ્યા છે અને એ પણ અમારી સહમતિથી જ્યારે લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે પણ આ બાબતની ચર્ચા થઈ હતી. એ સમયે લોકસભાની ચૂંટણી વખતે પણ કેટલીક વિધાનસભાઓની પેટા ચૂંટણી હતી અને ત્યારે નક્કી હતું કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પણ આવશે, પણ આ તો ત્યારે આ જે કાયદાકીય આટીગુટીઓને લીધે એ ચૂંટણી લોકસભાની સાથે થઈ ન શકી. ત્યારે પણ આ બાબતની ચર્ચા હતી કે ભાઈ વિસાવદરની જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે એ આમ આદમી પાર્ટી લડશે અને બાકીની જે પેટા ચૂંટણીઓ લોકસભાની સાથે છે જેમાં કેટલીક સીટો પર કોંગ્રેસના ધારાસભ્યો પણ જે ભાજપ જોઈન કરી હતી એ વખતે, તો ત્યારે પણ ચર્ચા હતી કે ભાઈ આ જે વાત છે એ આપણી અત્યારે રહી અને વિસાવદરની જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આમ આદમી પાર્ટીનું એ અધિકાર છે અને આમ આદમી પાર્ટી લડશે. તો અમને હજી પણ આશા છે. કોંગ્રેસ અમારો મોટા ભાઈ છે અને અમને આશા છે કે ગુજરાતની અંદર એક નાના ભાઈ તરીકે અમે આજે ભાજપની સામે પડકારો ફેંકીને લડી રહ્યા છે ત્યારે વિસાવદર વિધાનસભાથી સમગ્ર ગુજરાતને સંદેશ આપી શકાય એવી પરિસ્થિતિ છે કે ભાજપને હરાવી શકાય છે, ભાજપની તાનાશાહીમાંથી ગુજરાતને મુક્ત કરાવી શકાય છે અને આ લડાઈમાં કોંગ્રેસ અમને ચોક્કસ સાથ આપશે એવી હજી પણ અમે આશા વ્યક્ત કરીએ છીએ. મનોજભાઈ, કોંગ્રેસ સાથ નથી આપતી તો પછી કઈ પ્રકારે ચૂંટણી લડવામાં આવશે? જો કોંગ્રેસ સહકાર ના આપે ને ગઠબંધન ન થાય ને ત્રિપાંખીય જંગ થાય તો આમ આદમી પાર્ટી છે તે કઈ રીતે આ ચૂંટણી પ્રચારમાં જશે અને લોકો વચ્ચે જશે? અમે આજે પણ અમારા ઉમેદવાર ડિક્લેર કરીને વિસાવદરની જનતાને મળી રહ્યા છે. વિસાવદરની ખેડૂતો, વિસાવદરના લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને વિસાવદરના લોકોનું આ મન છે, લોકોનો આ અવાજ છે કે કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એક થઈને ચૂંટણી લડવી જોઈએ અને અમે આજે પણ જ્યારે પણ લોકોની વચ્ચે જઈએ છીએ ત્યારે પણ અમે એક ટીમ તરીકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી થઈને ભાજપની સામે આ લડાઈ લડીશું એ વાત અમે હંમેશા લોકોની વચ્ચે કરી છે. હજુ પણ અમે લોકોને પણ એ આગ્રહ કરીશું કે લોકો આમાં કોંગ્રેસના જે વિસાવદર વિધાનસભાના જે કાર્યકર્તાઓ છે એ પણ એમના પ્રદેશ નેતૃત્વને આ વિનંતી કરશે કે આગામી દિવસોમાં સાથે મળીને લડીએ અને એ સ્ટ્રેટેજી સાથે જ અમે સમગ્ર ચૂંટણી જે છે લડવાના છીએ. કોંગ્રેસને એપ્રોચ કરવામાં આવશે કે તમે રાહ જોશો કે કોંગ્રેસ તમારી પાસે આવે? હવે શું વચલો રસ્તો છે? હવેના કેવા પગલાં તમે જોઈ રહ્યા છો ભવિષ્યના? નહીં, અમે સતત સક્રિય રીતે કોંગ્રેસના તમામ લીડરશિપ સાથે ચર્ચામાં છીએ અને અમારી ચર્ચા પણ શરૂ છે. હજી અમે આશા છોડી નથી અને આશા છોડીશું નહીં. બિલકુલ મનોજભાઈ, આપ અમારી સાથે જોડે આપનો ખૂબ ખૂબ આભાર. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આ ચર્ચા યથાવત રહેશે.